રાજકોટ મેડિકલ કોલેજના 19 સરકારી તબીબો ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। આ મામલે એક સામાજિક કાર્યકર દ્વારા લખાયેલો પત્ર વાયરલ થયો છે કે જેમાં 19 તબીબોના નામોનો ઉલ્લેખ કરીને તેમના ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ પત્રમાં ડોક્ટર દોશીના વ્યક્તિએ સર્જરી, મેડિસિન, રેડિયોલોજી અને ઓર્થોપેડિક વિભાગના તબીબોના નામોની યાદી આપી છે કે જે નામાંકિત ખાનગી હોસ્પિટલોમાં સરકારી નોકરીની સાથે પ્રેક્ટિસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ પત્ર વાયરલ થતાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે આ મામલાની સત્યતા ચકાસશે। ડોક્ટર પટેલે ઉમેર્યું કે સરકારી તબીબો બાયોમેટ્રિક હાજરી દ્વારા સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીના સરકારી સમયમાં હાજર રહેવા બંધાયેલા છે। સીએમસી તો અંતર્ગત નોકરી કરતા તબીબો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે। નિયમો અનુસાર સરકારી સેવાના સમય દરમિયાન ખાનગી પ્રેક્ટિસ કરવી ગેરકાયદેસર છે। આ મામલે ગુજરાતના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે। જે અમને લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું, બીજું અમે કાંઈ ન કરીશું। તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ તેનામાં જે નામ છે કરાર આધારિત હતા કે પછી કઈ રીતના જે નામ સામે આવ્યા છે એ બધું જ અમે તપાસ કરીએ છીએ। એ તપાસ કરીને જ પછી અમે કહીશું એમને કેટલા લોકોની નિયમમાં શું નિયમ, જે ડૉક્ટરો પાસ આઉટ થાય એને કે 1 વર્ષની એસઆરસી હોય છે પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે। બંને બાજુના છે। કયા કયા વિભાગના જે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે? તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે, એ ઓલરેડી છે જ। કેટલા ડોક્ટરોના અંદાજિત નામ સામે આવ્યા છે? આરોગ્ય વિભાગ તરફથી કોઈ આમાં સૂચના આવી છે? આરોગ્ય વિભાગને પણ પત્ર લખ્યો છે? હજુ નથી આવી જશે, પણ અત્યારે અમને તમારા તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલે આ ડોક્ટરો છે સિવિલ હોસ્પિટલની અંદર કઈ જગ્યાએ ફરજ બજાવે છે? હાજર હોય છે, નથી હોતા, શું હોય છે? એ માટે તો તપાસ કરવાની છે, એને તમે તપાસ કરે છે। હા, બરાબર જ છે। હા, આવે છે। હાજરી પુરાવતા હશે કે નહીં? હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે, ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ। અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે। પ્રાથમિક અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ એ નક્કી કરવાનું છે અત્યારે બાકી। એટલા માટે એટલા માટે તો બેઠક કરી તમારી સામે જ છે। પ્રાધ્યાપકો માટેનો નિયમ શું હોય છે? કેટલી કલાક રહેવાનું હોય છે? શૈક્ષણિક કાર્યમાં કેટલી કલાક જોડાવાનું હોય છે? કોઈ હોસ્પિટલના કામકાજમાં કે કોઈ પ્રેક્ટિસ કરવા માટે કેટલી કલાક રહેવાનું હોય છે? નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો 9 થી 5 એ પછી ખાનગી પ્રેક્ટિસ કરી શકે કે ન કરી શકે? નિયમ શું છે? નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડૉક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।